અષાઢી સુદ બીજનો દિવસ એટલે સમગ્ર દેશની અંદર ભગવાન જગન્નાથ સાથે સુભદ્રાબેન તેમજ ભાઈ બલરામ સાથે નગરચર્યા નીકળતા હોય છે એ ભક્તોને દર્શન આપતા હોય છે। ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે આજે ભવ્યથી ભવ્ય રીતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 100 વર્ષથી વધુ સમયથી આ નીકળતી યાત્રાની અંદર ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે। તે પ્રમાણે અહીંયા જે આયોજન જે કરવામાં આવ્યું છે તેને લઈને ભક્તોની અંદર ખુશી છવાઈ છે। દ્રશ્યો આપ જે પ્રમાણે અત્યારે હાલ જે દ્રશ્યો જે છે યાત્રાધામ શામળાજી જે દ્રશ્યો છે જેની અંદર ભગવાન જગન્નાથને ભગવાન શામળિયાને ચાંદીના રથની અંદર બિરાજમાન કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યાની અંદર અહીંયા ભક્તજનો અહીંયા ઉમટ્યા છે અને શરણના તાલે અને નગરના તાલે અહીંયા જે ભક્તજનો અહીંયા રથયાત્રા અંદર જોડાયા છે અને મોટી સંખ્યાની અંદર ભગવાન જગન્નાથના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। તે પ્રમાણે વાત કરવામાં આવી કેટલા સમયથી આ જે રથયાત્રા જે નીકળી છે તેને લઈને ભક્તોજનોની અંદર ખુશીનો માહોલ છવાયો છે। જે રીતે અનોખી આસ્થા સાથે આજે નીકળેલી જે યાત્રાની અંદર એક પહેલા રાઉન્ડની અંદર ભગવાનને ભોગ ધરવામાં આવતો હોય છે, સાથે સાથે શંખનાદ કરવામાં આવતો હોય છે અને 5 જે રાઉન્ડ જે મંદિર પરિસરમાં ફેરવામાં આવતા હોય છે। તે પ્રમાણે અહીંયા જે આસ્થા સાથે અહીંયા ભગવાન સામેના દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી અહીંયા લોકો અહીંયા ભક્તજનો ઉપસ્થિત છે। અહીંયા દ્રશ્યો પ્રમાણે હાલ જે ગુજરાતના જે ભક્તજનો ઉપસ્થિત છે અને ભગવાન જગન્નાથની રથયાત્રાને સજીને અને દર્શન કરીને ધન્યતા અનુભવ્યા છે। મોટી સંખ્યાની અંદર ભક્તો અહીંયા ઉમટ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવ્યા છે। તે પ્રમાણે યાત્રાધામ શામળાજી અંદર અત્યારે હાલ જે અરવિંદ જે ગિરિમાળાઓ અત્યારે હાલ જય જગન્નાથ નાથથી ગુંજી ઉઠ્યું છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। જય શ્રી કૃષ્ણ। આજે અષાઢી બીજ એટલે ભગવાન શામળાજીનો રથોત્સવ, જેમાં જગન્નાથજી ભગવાન, બલદેવજી અને તેમની બહેન એ આજે નગર ભ્રમણ કરવા નીકળ્યા। તે ભાવથી આજે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે સુંદર મજાની ભગવાનની રથયાત્રા નીકળી છે। અનેક ભક્તો દર્શન કરી રહ્યા છે। આજે વિશેષ કરીને રથયાત્રાના સંદર્ભે ભગવાનને મગ, કેરી અને જાંબુ ધરાવવામાં આવે છે, જે પ્રત્યેક પરિક્રમાના અંતે ભગવાનને ભોગ લગાવી 5મા આઠે ભગવાનને ભોગ લગાવ્યા બાદ ભગવાનની અહીંયા મહાઆરતી જે રથોત્સવની આરતી છે ત્યાર પછી ભગવાન નિજ ધામમાં જશે અને ત્યાર પછી ભગવાન રાજભોગ આરોગશે। 12:15 વાગે રાજભોગ આરતી થશે, 2:15 વાગે ઉત્થાપન, સાંજે 7 વાગે સંધ્યા, 8:15 વાગે શયન અને 8:30 વાગે મંદિર મંગલ થશે। એવો સુંદર મજાનો આજ રોજનો કાર્યક્રમ છે। શામળાજી મંદિર ખાતે રથોત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાય છે। અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે। જય શામળિયા, સર્વે ભક્તોને મારા જય શામળિયા, નમસ્કાર। હું છું દીપિકા પંડ્યા। હું અહીંયા દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન શામળિયા મંદિરમાંથી ખુદ ચાલીને તેમના સમસ્ત ભક્તોને દર્શન કરવા માટે બહાર આવે છે। અમે દર અષાઢી બીજે અહીંયા દર્શનનો લાભ લઈએ છીએ। અહીંયા અષાઢી બીજનો જગન્નાથ ભગવાનનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને અહીંયા દરેક ભક્તોનો ખૂબ જ ઘોડાપુર ઉમટે છે। આ દિવસે સર્વે ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી ભગવાન શામળા દર્શન કરે છે અને પ્રસાદનો લાભો લે છે।